નમસ્કાર મિત્રો વખાણી ખીચડી દાઢે વળગી છે। મહુવા ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત બબાલ થઈ છે। વિરોધ કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતા છે, વિરોધનો સામનો કરનાર પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે। બબાલ પણ ભાજપની છે અને રોકનાર પણ ભાજપના નેતાઓ છે। વિસ્તારથી વાત કરું તો હજુ લાગતું હતું, એવો માહોલ બની રહ્યો હતો કે મહુવા નગરપાલિકામાં હવે સ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે। મહુવા નગરપાલિકામાં હવે મારામારી નહીં થાય। મહુવા નગરપાલિકામાં કોર્પોરેટર અને ભાજપના નેતાઓ સુધરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે ફરી એક વખત બબાલ થઈ છે। મહુવા નગરપાલિકાની અંદર બબાલ થઈ છે અને મોટી મારામારી થતા અટકી છે। વિરોધ કરનાર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વોર્ડ નંબર 9ના હિતેશભાઈ ચૌહાણ હતા, તેમની સાથે તેમના સમર્થકો હતા અને બીજી તરફ મહુવા શહેર પ્રમુખ દીપકભાઈ જાની અને તેમના સમર્થકો હતા। ભારે બબાલ થઈ અને તેની પાછળનું કારણ આપવામાં આવે છે હોદ્દો। મહુવા નગરપાલિકા દ્વારા હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, પરંતુ તેમાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટર હિતેશભાઈ ચૌહાણને બાદ કરવામાં આવે છે અને દલિત સમાજની અવગણના કરવામાં આવી। દલિત સમાજને હોદ્દો કેમ ન આપવામાં આવ્યો, આ વાત સાથે, આ મુદ્દા સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવે છે અને વચ્ચે જે આવે છે તેમને પણ સાંભળવું પડે છે। શરૂઆતમાં તો વિરોધ ચાલી રહ્યો હતો અને ચાની ચુસ્કી બીજી તરફ ચાલી રહી હતી। અન્ય કોર્પોરેટર અને જવાબદાર હોદ્દેદારો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા, પણ ધીમે ધીમે મામલો ગરમ થાય છે અને ત્યારબાદ મોટી મારામારી થતા અટકે છે। પહેલા તમે સાંભળો કે શું કહેવામાં આવ્યું, શું સાંભળવામાં આવ્યું, શું જવાબ આપવામાં આવ્યો, કોણ રોકવામાં હતું, કોણ જોવામાં હતું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ। મેં ક્યાં તમને કાંઈ ઠપકો દીધી? એને બોલાતું જ નથી એવું. પ્રમુખ છે એનો શહેરનો ને બનાવ્યો કોને? આ સહન નહીં થાય અમારીથી, સમજી લેજો. બોલાવો ભાઈ, તું તારું કામ કરી લે કપિલ. તારું કામ તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। આમાં આક્ષેપ તે પણ લાગી રહ્યા છે કે ઉપરથી નામ આવ્યું હતું, પરંતુ મહુવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તે નામ દૂર કરી નાખ્યું।
એટલે કે દલિત સમાજને લઈ વિરોધ કરનાર વ્યક્તિને લઈ કઈ હોદ્દો તો હતો, પરંતુ મહુવા પહોંચ્યો અને લોકો વચ્ચે જાહેર કરવાનો સમય આવે આ વચ્ચે તેને કાઢી નાખવામાં આવ્યો, એ હોદ્દાને દૂર કરી દેવામાં આવ્યો અને આ માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ એક આક્ષેપ છે, એક આરોપ છે, પરંતુ આ મહત્વનો છે. સામે જે વ્યક્તિ વિરોધનો સામનો કરી રહ્યા છે તે પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મહુવા ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ છે અને મહુવા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની સામે તેમની જ પાર્ટીના કોર્પોરેટર આ પ્રકારે લડે, ઝઘડો કરે તો પછી આપણે શું સમજવાનું? શું આજની તારીખે પણ જૂથવાદ એ જ પ્રકારે ચાલી રહ્યો છે અને દિવસે ને દિવસે વધી રહ્યો છે? 2027ની વિધાનસભા ચૂંટણી આવતા વિરોધ ક્યાં પહોંચશે? આ મારામારી ક્યાં પહોંચશે? અને શું આ બધા વચ્ચે અન્ય ચહેરાઓ મેદાને આવશે? કોથળામાંથી બિલાડું નીકળશે? મહુવા વિધાનસભા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે અને તેમના પોતાના વિવાદના કારણે જ આજે તેમની પાસે નગરપાલિકા નથી રહી. કોર્પોરેટર છે, પરંતુ આ બધા વચ્ચે ઝઘડો શરૂ છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. અને જો સંગઠનનો ઝઘડો હોય, ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ઝઘડો હોય, તો આ બાબતે નિરાકરણ કેમ નથી લાવવામાં આવતું? મહુવાના લોકો માટે હવે આ સામાન્ય બાબત બની રહી છે. ઝઘડો થયો, વાત જાણવામાં તેમને રસ હોય છે, પરંતુ એટલું આશ્ચર્ય નથી થતો, કારણ કે આ પહેલા એવી બબાલો થઈ છે કે આ બબાલ, આ મારામારી જેવી સ્થિતિ કદાચ તેમને નાની લાગતી હશે, પરંતુ જબરદસ્ત ભારતીય જનતા પાર્ટીમાં ડખા ચાલી રહ્યા છે મહુવામાં અને વિપક્ષના નેતાઓ જબરદસ્ત રીતે તેની મોજ માણી રહ્યા છે, જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે જુઓ ભાજપમાં શું ચાલી રહ્યું છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? મહુવામાં ચાલતી લુખ્ખાગીરી હોય, મહુવામાં ચાલતા દારૂના અડ્ડા હોય, મહુવાના પોલીસ કર્મચારીઓ હપ્તા લે છે, મોટા હપ્તા લે છે, તેના ઓડિયોની વાતો હોય, આ બધી બાબતોને લઈ આપ શું વિચારો છો? ત્યાંની હોસ્પિટલની સ્થિતિને લઈને હોય, એટલે કે ડૉક્ટરો ખૂબ રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ સરકારી હોસ્પિટલના ફાફા છે. અમુક યુવાનો બોલે છે, પરંતુ કોઈ મોટી કાર્યવાહી કે કોઈ મોટા સમાચાર જોવા મળતા નથી. એટલે ઘણા મુદ્દાઓ છે, પરંતુ લોકોનું ધ્યાન બબાલ પર છે, મારામારી પર છે અને આંતરિક જૂથવાદ પર છે. મહત્વના જે પાયાના પ્રશ્નો છે ક્યારે દૂર થશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં શું જનતા તેનો જવાબ માગશે કે નહીં? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખતા જજો. ધન્યવાદ.